જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો। મિત્રો, IOCLમાં ભરતી જાહેર થઈ છે, જેમાં ડિપ્લોમા અને ડિગ્રી માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું। જેમાં ડિપ્લોમા અને ડિગ્રી માટે સારી એવી તક છે, જેમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇસી, કોમ્પ્યુટર, ઇન્સ્ટ્રુમેન્ટેશન, સેફ્ટી માટેની 470+ જગ્યાઓ માટેની જાહેરાત જાહેર થઈ છે। તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો ડિટેલમાં જોઈએ। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો IOCL ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ રિક્રુટમેન્ટ 2026 ડિપ્લોમા અને ડિગ્રી માટે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇસી, કોમ્પ્યુટર, ઇન્સ્ટ્રુમેન્ટેશન, જેમાં ડિગ્રી અને ડિપ્લોમા માટે ડિગ્રીમાં બીટેક અને બી અથવા તો બીટેક, જેમાં ટોટલ કુલ જગ્યાઓ 344 છે, અને ડિપ્લોમા માટે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ, ડિગ્રી માટે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન એટલે કે ઇસી, જેમાં સિવિલમાં 62 જગ્યાઓ છે, મિકેનિકલમાં 118 જગ્યાઓ છે, ઇલેક્ટ્રિકલમાં 75 જગ્યાઓ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઇસીમાં 32 જગ્યાઓ છે, ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં 35 જગ્યાઓ છે, કોમ્પ્યુટર સાયન્સ અને આઈટીમાં 22 જગ્યાઓ છે। ટોટલ 344 ગ્રેજ્યુએટ માટે છે, જ્યારે ડિપ્લોમામાં ઇલેક્ટ્રિકલ 14 જગ્યાઓ છે, મિકેનિકલ 21 જગ્યાઓ છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ આ તમે જોઈ શકશો ડિગ્રી એન્જિનિયરિંગ, બરાબર। ટોટલ 35 જગ્યાઓ છે, અને સેફ્ટી માટે અલગ બીજી EO ગ્રેડ, જેમાં 15 જગ્યાઓ છે, જેમાં 3 વર્ષનું એન્જિનિયરિંગ ડિપ્લોમા સાથે ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓછામાં ઓછું 1 વર્ષ હોવું જોઈએ, બરાબર। તો એ પ્રમાણે છે, કુલ 470 જગ્યાઓ છે। જો તમે ડિપ્લોમા કે ડિગ્રી કરેલું છે અને અહીં જે આપણે ટ્રેડ જે બ્રાન્ચ કઈ એ બ્રાન્ચમાં, તો ફોર્મ ભરવાનું ન ચૂકતા, સારી એવી તક છે। હવે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું। અહીં પોસ્ટર બનાવેલું છે, તમામ માહિતી આવી ગઈ છે। તો IOCL રિક્રુટમેન્ટ 2026 ડિપ્લોમા અને ડિગ્રી માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડમાં ડિપ્લોમા અને ડિગ્રી ધારકો માટે મોટી ભરતી જાહેર થઈ છે, જેમાં ઇમ્પોર્ટન્ટ ડેટ વિશે જાણીશું। જેમાં સ્ટાર્ટ ડેટ છે 14/8/2026થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। લાસ્ટ ડેટ છે 3/9/2026। CVT ડેટ પણ આપી દીધી છે 24/9/2026, 1 મહિનો બાકી છે હવે, બરાબર। હવે વાત કરીશું સ્ટેપ બાય સ્ટેપ જોબ પોસ્ટ અને એલિજિબિલિટી। તો ગ્રેજ્યુએટ એન્જિનિયર ઇન ગ્રેડ 1 એમાં એલિજિબિલિટી છે કેમિકલ, કોમ્પ્યુટર, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇસી, બરાબર, જેમણે બીટેક કરેલું છે, બી અથવા તો બીટેક। કેટલા માર્ક્સ જોશે તમારે બી અથવા તો બીટેક પૂરું કરેલું હોય છે? તો ઓપન, EWS અને ઓબીસી માટે 65% અથવા તો એનાથી વધારે, SC ST PWD માટે 55% અથવા તો એનાથી વધારે, બરાબર। તો આટલા હોય ઓવરઓલ, બરાબર, તો એ લોકો આમાં ફોર્મ ભરી શકશે। હવે વાત કરીશું ડિપ્લોમા હોલ્ડર માટે। ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇન ગ્રેડ EO, બરાબર, એલિજિબિલી ડિસિપ્લિન છે મિકેનિકલ, સેફ્ટી ને ઇલેક્ટ્રિકલ, ઉંમર 26 વર્ષ, પછી જે છૂટછાટ મળવાપાત્ર છે અનામત કેટેગરીના ઉમેદવારોને એ તમને મળશે। હવે વાત કરીશું જે એક્ઝામ ફી અને પે સ્કેલ। તો એક્ઝામ ફી છે ઓપન, EWS OBC માટે 1000 + GST, જ્યારે મહિલાઓ છે SC ST માટે ભરવાની નથી, બરાબર। હવે પે સ્કેલની વાત કરીશું તો ગ્રેડ A એટલે કે જે ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ ગ્રેડ A માટે તો 50,000થી 1,60,000 છે, જ્યારે ગ્રેડ EO માટે 30,000થી 1,20,000 એ પ્રમાણે, બરાબર। વાત કરીશું સિલેક્શન પ્રોસેસ કઈ રીતની હોય છે। CBT કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે, એના પછી GD એન્ડ GT એટલે કે ગ્રુપ ડિસ્કશન અને ગ્રુપ ટાસ્ક, અને PI એટલે કે પર્સનલ ઇન્ટરવ્યૂ, આ પણ તમારી સિલેક્શન પ્રોસેસ છે। એના પછી તમારી CBTની વાત કરીશું તો એનું જે કઈ ટાઈપના પ્રશ્નો હશે, તો પાર્ટ A જનરલ એપ્ટિટ્યૂડ હશે, 60 મિનિટ ટોટલ હશે, એમાં ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ 20 ક્વેશ્ચન હશે, લોજિકલ રિઝનિંગ જેમાં 15 ક્વેશ્ચન હશે, અને વર્બલ એબિલિટી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ જે 15 ક્વેશ્ચન હશે। પાર્ટ B જેમાં ડોમેઇન નોલેજ 90 મિનિટ હશે, અને 50 ક્વેશ્ચન આવશે, એટલે કે જે તમારો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ કે જે પણ હોય તમારો જે બ્રાન્ચ, બરાબર, તો એના
જે છે પાર્ટ બીમાં જેના 50 માર્ક્સ હશે અને જે 50 ટોટલ 100 માર્ક્સનું પેપર આવશે. નેગેટિવ 0.25 માર્કિંગ છે. બરાબર. તો મિત્રો જે મિત્રોએ ડિપ્લોમા ડિગ્રી કમ્પ્લીટ કરેલું છે અને જે પ્રમાણે આપણે અહીં જણાવેલા જે છે બ્રાન્ચમાં, તો એ લોકો આમાં ફોર્મ ભરી લેજો. સારી એવી તક છે, પગાર ધોરણ પણ સારું છે. તો વહેલી તકે આમાં ફોર્મ ભરી લેજો, કારણ કે લાસ્ટમાં પછી ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ થાય છે. એક વખત ફરીથી નોટિફિકેશન જોઈ લેજો. નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે, ફૂલ નોટિફિકેશન. તો મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજા મિત્રોને પણ આનો ખ્યાલ આવે. અને સારી એવી ભરતી છે અને સારી એવી તક પણ છે. બરાબર. તો અહીં એના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપેલી છે. તો આ વિડીયો વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ આના વિશે માહિતી મળે. જો મિત્રો ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ માટે જો મટીરિયલ જોઈતું હોય અને પરીક્ષા તમારે જે છે ઇંગ્લિશમાં લેવાશે, જો તમારે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલનું મટીરિયલ જોઈતું હોય તો મને જે 9925586407 પર મેસેજ કરજો. તમને તમામ મટીરિયલ ઇંગ્લિશમાં તમને મળી જશે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ માટે. બરાબર. જે 9925586407 પર મેસેજ કરજો. તમને વોટ્સઅપમાં મટીરિયલ ફ્રીમાં તમામ મળી જશે. જૂના ક્વેશ્ચન પેપરો 150 જેવા છે, એ તમને ફ્રીમાં મળી જશે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બંને બ્રાન્ચ માટે. આભાર દોસ્તો.